નમસ્કાર. હવે આપણે રાષ્ટ્રપતિની સત્તાઓ અને કાર્યો પર જઈએ, બરોબર? આગલા વિડીયોમાં આપણે રાષ્ટ્રપતિના હોદ્દા અને એ બધું આપણે સમજ્યા, બરોબર? કે રાષ્ટ્રપતિનું ઇલેક્શન કઈ રીતે થાય, રાષ્ટ્રપતિનો મહાભિયોગ કઈ રીતે થાય, બરોબર? આમ એમનું મતદાર મંડળ કયું છે, બરોબર? એ બધું આપણે ભણ્યા. હવે રાષ્ટ્રપતિ દેખો શું છે, તો તમને એક તો શબ્દ આવડવો જ જોઈએ કે બેટા, ભારતે ભલે સંસદીય શાસન પ્રણાલી અપનાવી છે, પરંતુ રાષ્ટ્રપતિ એ આપણો બંધારણીય વડો છે. આ શબ્દ તમારે મગજમાં હોવો જોઈએ. રાજ્યનો વડો છે, ઇવન એ પથદર્શક છે, બરાબર, ફ્રેન્ડ છે, ફિલોસોફર છે, ગાઈડ છે, બરાબર, એવું તમે બોલી શકો છો. એનું રીઝન શું છે કે રાષ્ટ્રપતિનો હોદ્દો બનાવવા પાછળનું એક જ રીઝન મેન હતું આપણું. કયું? કારણ કે ઝડપીથી લોકસભામાં જે નંબર્સની ગેમ, આ શબ્દ વારંવાર બોલવાનો, નંબર્સની ગેમ, બેઠકો વધી જવાથી ઉતાવળમાં ઉતાવળમાં કોઈ ડાયરેક્ટ ઇલેક્શન વાળા મેમ્બર ઓફ પાર્લામેન્ટથી ખોટો નિર્ણય ના લેવાય જાય. શબ્દને સમજજો બેટા. કારણ કે દેખ લો, લોકસભા વાળા ડાયરેક્ટ કોઈ નિર્ણય લઈ લે બેટા, લોકસભા વાળા ડાયરેક્ટ કોઈ નિર્ણય લઈ લે. હવે લોકસભામાં ઇલેક્શનથી લોકો કઈ રીતે આવ્યા બેટા? ડાયરેક્ટ ઇલેક્શન. ડાયરેક્ટ ઇલેક્શનની અંદર 100%માંથી 20% મતદાન મેળવનાર વ્યક્તિ પણ લોકસભામાં જઈ શકે છે. 80% જનપ્રતિનિધિત્વ, 80% જનાદેશ એની સાથે નથી, 20% જનાદેશ જ એની સાથે છે, છતાં પણ એ લોકસભામાં જઈ શકે છે. તો નંબર્સની ગેમ થઈ જાય, બરાબર. એટલે આપણે રાષ્ટ્રપતિનો હોદ્દો બનાવ્યો, જેમાં રાજ્યસભાના સભ્યોને પણ લઈએ છે. એટલે આપણે રાજ્યસભા બનાવી. હવે સમજો છો બેટા? આ બધું તમારા મગજમાં કોન્સેપ્ટ ક્લિયર કરીને જ ચાલવું પડશે. હવે રાષ્ટ્રપતિને આ બધી સત્તાઓ મળી છે, બરાબર. હવે તમારે દેખવાનું એક્ઝામમાં કે રાષ્ટ્રપતિને આ કેવી સત્તા છે બેટા. એ કારોબારી છે, એ ધારાકીય છે કે ન્યાયિક છે? પહેલા તો આ જ સવાલ કરવાનો, બરાબર. બાકી તમને કોઈ પણ વાંચશો, કોઈ પણ ચેપ્ટર વાંચશો, તો રાષ્ટ્રપતિ તમને દેખાશે દેખાશે ને દેખાશે જ. ઓકે, તો દેખ લો બેટા, રાષ્ટ્રપતિની સત્તાઓ અને તેના કાર્યો. અહીંયા શું કહે છે બેટા? રાષ્ટ્રપતિના હોદ્દા સાથે સંકળાયેલ સત્તાઓ અને કાર્યોનો વિશાળ અભ્યાસને નીચેના ભાગમાં વર્ગીકૃત કરી શકાય. એમની એક્ઝિક્યુટિવ પાવર, તો ભારત સરકારનો તમામ વહીવટ રાષ્ટ્રપતિના નામે થાય છે. દેખ લો, બરાબર. હવે તમે દેખ લો બેટા, એનો મતલબ યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર, એ કોને મોકલે બેટા? પ્રેસિડેન્ટને મોકલે કે નહીં? વિધાઉટ પ્રેસિડેન્ટ, બરાબર, વિધાઉટ પ્રેસિડેન્ટ એક્ઝિક્યુટિવ બાબત પણ નહીં થાય, બરાબર. આમ હવે સમજો બેટા, અહીંયા એક શબ્દ હતો બેટા, મંત્રણા. કયો શબ્દ હતો બેટા? મંત્રણા. આ મંત્રણા શબ્દના બેઝ પર જ પાછળ તમને સમજાવીશ, બરાબર. હમણાં ખાલી એટલું વિચાર લો બેટા, આર્ટિકલ 74-75 લખેલું કે મંત્રણા ડિસ્કસ, એમની જોડે રાષ્ટ્રપતિ સાથે મંત્રણા કરશે. આ લોકો જે મંત્રણા શબ્દ જે છે, એ શબ્દ પર એવું બનાવ્યું કે યુકોમ હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર, જે પણ કહે ને એ કોને માનવાનું. આવું હતું નહીં, પણ મંત્રણા જે શબ્દ હતો એનું અર્થઘટન સમય સંજોગો પ્રમાણે સુપ્રીમ કોર્ટ કરતી રહે છે, બરાબર. આમ હવે અહીં દેખજો બેટા, તો ભારત સરકારનો તમામ વહીવટ કોના નામે ચાલે બેટા? રાષ્ટ્રપતિના નામે, બરાબર. આમ ઓકે. હવે દેખજો, તેઓ સંઘ સરકારનો વહીવટ વધુ યોગ્ય રીતે ચાલે તેવા નિયમો તૈયાર કરી શકે. તો નિયમો તૈયાર કરે બેટા, બરાબર. અને એ કોને આપે બેટા? સંઘ સરકારને, બરાબર. આમ તો એ કેવી બાબત થઈ એની? એક્ઝિક્યુટિવ. વહીવટ ચલાવવા માટે તેઓ અગત્યના હોદ્દા ઉપરની નિમણૂક કરે છે. દેખ લો, વહીવટ ચલાવવા માટે કોની કોની નિમણૂક કરે બેટા? પ્રધાનમંત્રી, બરાબર. અને તેની સલાહથી અન્ય મંત્રી. કોની સલાહથી બેટા? પ્રધાનમંત્રી, બરાબર. અન્ય મંત્રીઓની નિમણૂક કરે. મંત્રી વ્યક્તિગત રીતે કોને જવાબદાર છે? રાષ્ટ્રપતિને. અને સામૂહિક રીતે કોને જવાબદાર છે? સંસદને, લોકસભાને. સામૂહિક રીતે કોને જવાબદાર છે બેટા? લોકસભા. સંસદને એને જવાબદાર રહેશે ને બેટા એ. આમ ઓકે. તો અહીં દેખજો, અગત્યના હોદ્દા એટલે કયા બેટા? તો ભારતના બંધારણની અંદર અનુચ્છેદોની અંદર જે સંસ્થાઓની જોગવાઈ કરેલી છે, ધ્યાનથી સાંભળજો. ભારતના બંધારણમાં અમુક અનુચ્છેદો છે. એ અનુચ્છેદોની અંદર એવી બંધારણીય સંસ્થાઓની જોગવાઈ કરેલી છે કે જે ભારતના વહીવટની કરોડરજ્જુ સમાન છે, બરાબર. બેકબોન કહેવાય બેટા આપણી. એ સંસ્થાઓ જોઈએ જ, તો જ લોકશાહીનું નિર્માણ થાય, બરાબર. આમ આ ખુદશાહી નહીં આવે, બરાબર. પારદર્શિતા રહે, જવાબદેહિતા રહે, ટ્રાન્સપરન્સી રહે, એવું બધું રહે. એના માટે એવી બંધારણમાં સંસ્થાઓ બનાવી છે, અને જેમનો વહીવટ નિષ્પક્ષ રીતે થાય. એવી બંધારણીય સંસ્થાઓ, સમજો બેટા, એવી બંધારણીય સંસ્થાઓ કે જેમના હેડ વહીવટ નિષ્પક્ષ રીતે કરે. એમના પગાર ભથ્થા પણ એમના કાર્યકાળ દરમિયાન નહીં ઘટાડી શકાય.
એમનો પગાર પણ કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી થાય તો એ ભારિત ખર્ચ તરીકે થાય, ચાર્જ એક્સપેન્ડિચર તરીકે થાય, મતદાન પણ સંસદમાં નહીં થાય એવી સંસ્થાઓ બનાવે. એ વ્યક્તિઓ નિષ્પક્ષ અને ફ્રી કામ કરશે કે નહીં બેટા? મુક્તપણે કામ કરશે. બરાબર. આમ તો એવી સંસ્થાઓમાં પહેલી સંસ્થા છે બેટા કેગ. આપણે ડિટેલમાં ભણીશું કેગ, પણ હમણાં ખાલી એટલું વિચાર લો બેટા, ફાઇનાન્શિયલ બાબતો જે ખર્ચી છે એ તમામનું ઓડિટ કરવાનું કામ, મોનેટરી બાબત, નાણાકીય બાબત, મોદ્રીકરણવાળી બાબત, બરાબર, જેટલી પણ નાણાંને રિલેટેડ સરકારના મંત્રાલયોએ, વિભાગોએ, અથવા કોઈ પોલિસીની અંદર અથવા કોઈ નિગમોએ ક્યાં કેટલો પૈસો વાપર્યો છે એ તમામ માહિતી તમને ક્યાં મળે બેટા? કેગ રિપોર્ટમાં મળે. બરાબર. એટલે જ તો લોકો બુદ્ધિજીવીઓ, બરાબર, ભારતના એ કેગના રિપોર્ટની કાગડોળે રાહ દેખે, આતુરતાથી રાહ દેખે. કેગનો રિપોર્ટ આવે તો ખબર પડે કયો પૈસો ક્યાં કેટલો વપરાયો. બરાબર. જ્યારે આપણે ભણીશું પબ્લિક એકાઉન્ટ કમિટી, એમાં બી હું તમને આ સમજાવીશ. બરાબર. તો કેગ શું છે એટલો ખ્યાલ આવી ગયો બેટા? તો આવી સંસ્થા ફ્રી અને ફેર હોવી જોઈએ કે નહીં? આવી સંસ્થા નિષ્પક્ષ રહેવી જોઈએ. આવી સંસ્થાનો હેડ હશે એનો પગાર ઘટાડવો નહીં જોઈએ કે નહીં બેટા? એના કાર્યકાળ દરમિયાન એને કોઈનો ડર નહીં હોવો જોઈએ કે નહીં? એને આંશિક બી ડર નહીં હોવો જોઈએ કે નહીં? એમ કહું. સમજ્યા બેટા? આમ તો એ 148, તો એના હેડની નિમણૂક પરીક્ષા પૂછે બેટા કયા અનુચ્છેદ? તો 148. તો આના હેડની નિમણૂક કોણ કરશે બેટા? રાષ્ટ્રપતિ. તો આ હેડની નિમણૂક કરે છે, એની અપોઇન્ટમેન્ટ કરે છે. શું અહીં કાયદો ઘડાય છે? ના, અપોઇન્ટમેન્ટ આપે છે, નિમણૂક કરે છે. એ કોણ કરી રહ્યું બેટા? સાંભળજો. અને ફક્ત ખાલી સલાહ મંત્રણા કરવાની હતી. કોની જોડે બેટા? યુકોમ હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર. એ બંધન કરતા નહોતો. એ બંધન કરતા નહોતો તો વિચાર કરો બેટા, રાષ્ટ્રપતિ નિમણૂક કરતો એનો મતલબ ભારતના તમામ લોકોએ નિમણૂક કરી એમ કહેવાતું કે નહીં? બરાબર. આમ પણ આમના એ શું કર્યું બેટા? 42મો બંધારણીય સુધારો 1976 કીધું કે કોઈ પણ એક્ઝિક્યુટિવ બાબત હશે, સાંભળજો, કોઈ પણ એક્ઝિક્યુટિવ બાબત હશે તો શું કરવાનું? કે તમારે એના પર બંધન કરતા છો એવું કીધું કે નહીં 42માં? અને 44માં બંધારણીય સુધારામાં શું કહી દીધું બેટા? કે એકવાર પુનઃ વિચારણા માટે મોકલો, બીજી વાર તો સાઇન કરવી જ. હવે સમજણ પડે છે બેટા? આમ ઓકે, અહીં સુધી કોઈને કઈ તકલીફ બેટા? હા. તો તમને કોઈ પૂછે ને કે એક્ઝિક્યુટિવ પાવર રાષ્ટ્રપતિનો ક્યારે હાથમાંથી થોડો ડિક્રીઝ થયો, સમજજો બેટા, ડિક્રીઝ થયો તો કયો બંધારણીય સુધારો બેટા? પહેલો તો 42મો બંધારણીય સુધારો 1976. બરાબર. અને બીજા જે લોકો આયા એમને શું કર્યું બેટા? ના ના, સત્તા તો આપણા હાથમાં જ રહેવી જોઈએ. હું ખબર રાષ્ટ્રપતિ એવો આવી જાય સહી નીચ કરું એમ કે તો? બરાબર. આમ કારણ કે રાષ્ટ્રપતિ એ તો બંધારણીય વડો છે, રાજ્યનો વડો છે, તમામ દેશના લોકોથી ચૂંટાયેલો આવેલો છે કે નહીં બેટા? ખબર પડે છે બેટા? આમ તો એમને 44માં બંધારણીય સુધારામાં શું કર્યું ખબર? કે ભાઈ આ 42 વાળાએ સારું જ કર્યું છે, એક કામ કરો ને બીજી વાર પુનઃ વિચારણા માટે લઈ લઈએ. બરોબર. પણ તમારી દાનત એવી હશે બેટા, એમને એમ રિટર્ન કરશો તો પેલો સહી કરવા બંધાયેલો થઈ ગયો કે નહીં? આમ એટલે કહું છું બેટા, જો કોઈ મને એમ કે ને કે સાહેબ તમારી કઈ સરકાર, એમ તો ઓરિજિનલ હોદ્દો એ આપી દો તમે. બરોબર. આમ એટલે આ દેખો બેટા, એક ટાઈપનું શું થઈ ગયું? જેના હાથમાં વોટ છે ને એ રાજા છે એવું થઈ ગયું. બરોબર. આમ હું તો કહું દેશમાં ચર્ચાઓ શાની થવી જોઈએ ખબર? એજ્યુકેશન અને હેલ્થની જ. બરાબર. હવે હું આમ કહું તો ઘણા મને કંઈક અલગ સમજી લે પાછા. બરાબર. આમ એટલે સમજો બેટા, અવેરનેસ, બુદ્ધિ, વિચારવાળા માણસો જોઈએ. ચાલો, એટર્ની જનરલ બેટા 76 છે કે નહીં? બરાબર. આ કાયદા વિષયક છે બેટા. બરાબર. સરકારનો વકીલ કહેવાય એમ કહેતો જો ચાલે. બરાબર. કાયદા વિષયક છે, એની નિમણૂક કરવાની. તો એના હેડની નિમણૂક બી કોણ કરશે બેટા? રાષ્ટ્રપતિ. પણ બેટા સલાહ કોની લેવાની? યુકોમ હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર. પણ પેલા બંધન કરતા નહોતો કે નહીં બેટા? આ તમામ બાબત એક્ઝિક્યુટિવ છે કે નહીં? મગજ ચાલે છે હવે? અનુચ્છેદમાં શું કીધું હતું બેટા? 74માં અનુચ્છેદમાં એમ કે યુકોમ હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટરની સલાહથી આ નિર્માણ કરવાની. પણ બંધન કરતા તો નહોતો ને બેટા? બંધન કરતા તો નહોતો ને. પણ 44 આ બધી કેવી બાબતો છે? એક્ઝિક્યુટિવ, કારોબારી. બરાબર. પણ 42માં બંધારણીય સુધારો અને 44માં આ બંને એવું મગજમાં ચાલે છે બેટા? આ કેવી બાબતો છે? ફરી બોલો તો. એક્ઝિક્યુટિવ. આમ બરાબર. પછી મુખ્ય ચૂંટણી કમિશનર. બરાબર. અહીં તો બારોબાર, બરાબર, અધિકારીને ડાયરેક્ટ મુખ્ય ચૂંટણી કમિશનર બની જાય બેટા. સમજે ને વંદન બેટા, દેખ લો. આમ તો આ શું છે તારે બેટા? બંધારણ, મૂળ બંધારણ મરી રહ્યું એવું જ કહ્યું ને બેટા? આમ તો દેખો, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. બરાબર. હવે આ એક નિષ્પક્ષ રહેવું જોઈએ કે નહીં બેટા? એ કમિશનર તમે બેટા શું બનશો? જિલ્લામાં ભવિષ્યમાં તમે કલેક્ટર બનો તો તમે શું કહેવાઓ? બરાબર. તમારા હાથમાં જ છે આખો જિલ્લો, ઇલેક્શનના હેડ તમે બની જાઓ. બરાબર. આમ તો ઇલેક્શન નિષ્પક્ષ થવું જોઈએ કે નહીં બેટા? આમ તો આ સંસ્થા કયા આર્ટિકલમાં આપી બેટા? 324.
તો એમના હેડોની નિમણૂક કોણ કરે બેટા? રાષ્ટ્રપતિ. કોની સલાહથી બેટા? યુકોમ હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર. હવે સમજણ પડે બેટા? ઓકે. અન્ય ચૂંટણી કમિશનરો, સંઘ જાહેર સેવા આયોગ દેખ લો. આ સંઘ જાહેર સેવા એટલે બેટા યુપીએસસી, સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન, દરેક રાજ્યના પબ્લિક સર્વિસ કમિશન, એવી રીતે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. તમે જેટલા વહીવટદારો જશો બેટા, જો તમે જેટલા પણ વહીવટદારો જશો એમની નિમણૂક 315, 316 છે કે નહીં બેટા? એમ કહું તો આ અનુચ્છેદોમાં છે 315, 316. તો એ એમની નિમણૂક કરવાની કોના હાથમાં છે બેટા? રાષ્ટ્રપતિ. અધ્યક્ષ અને સભ્યો રાજ્યોના રાજ્યપાલ દેખ લો. રાજ્યોના રાજ્યપાલ. નાણાં પંચ 280 બેટા. નાણાં પંચ 280. મતલબ નાણાં પંચ ફાઇનાન્સ આપણે ભણીશું, નાણાં પંચ બંધારણીય સંસ્થાઓ ભણીશું, તેમાં હું તમને સમજાવીશ બેટા. નાણાં પંચ જે છે ને, નાણાં પંચ એ ઇકોનોમીમાં મારું લેક્ચર છે, જોઈ લેજો તમે. બરાબર? રાજ્યોને પેલું ટેક્સની ચોખ્ખી રકમ 41%, 42% આપવાની એવું હતું ને બેટા. આમ એ રાજ્યોને કેટલા ફાળવણી કરવાની, સેન્ટરે કેટલી રાખવાની, સ્ટેટોને કેટલી આપવાની, એ તમામ બાબતો નાણાં પંચનો હેડ 1+4 જણ હોય બેટા. કેટલા? 1+4. તો આ પણ એક બંધારણીય સંસ્થા છે કે નહીં? તો એના હેડની નિમણૂક પણ કોણ કરે બેટા? રાષ્ટ્રપતિ. હવે સમજ્યા? ખ્યાલ આવે છે બેટા? અનુચ્છેદો બી યાદ રહી રહ્યા કે નહીં? કેગ માટે કયો બેટા? હા, ચૂંટણી માટે કયો? 324. બરાબર. યુપીએસસી માટે કયો? 315, 316. બરાબર. આમ ચાલો પછી નાણાં પંચ માટે 280. બરાબર. આમ ઓકે. અને અન્ય પછાત વર્ગ પંચ. હવે પછાત વર્ગ પંચ એટલે શું બેટા? 340. અહીંયા પણ શબ્દ કયો લખેલો છે ખબર? નબળા વર્ગ. અહીં કોઈ જાતિ નથી લખેલી દેખ. બરાબર. આમ અને આંતરરાજ્ય પરિષદ 262 બેટા. બરાબર. આંતરરાજ્ય પરિષદ વગેરેની નિમણૂક કરતા હોય છે. તો આ તમામ બાબતો કેવી થઈ માર છોરો? એક્ઝિક્યુટિવ. તમામ બાબતો કેવી થઈ બેટા? બોલો. એક્ઝિક્યુટિવ. એટલે સમજો તો છો કે બેટા? એમ કહું. બરાબર. આમ હવે અહીં દેખજો બેટા. એ રેડી દેખો. તેઓ વડાપ્રધાન પાસેથી સંઘ સરકારના વહીવટ અને વિધેયક સંબંધિત માહિતી બી માંગી શકે છે. દેખ લો. શું કે છે બેટા? દેખ લો. તેઓ વડાપ્રધાન પાસેથી સંઘ સરકારનો વહીવટ અને વિધેયકો સંબંધિત માહિતી પણ માંગી શકે. કેન પાવર બેટા. તેઓ કોઈ વિસ્તારને અનુસૂચિત દેખો શિડ્યુલ એરિયા તરીકે જાહેર કરી શકે છે અને અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારનો વહીવટ સંબંધિત સત્તાઓ પણ ધરાવે છે. દેખ પણ આ તમામ બેટા એક્ઝિક્યુટિવ છે કે નહીં? મને બધું એક્ઝિક્યુટિવ છે બેટા. તો 1978 પછી ટૂંકમાં આ સત્તા ડીમ પડી કે નહીં બેટા? ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશન પ્રમાણે બેટા આ માણસ જોડે હતો પાવર. આ માણસ એટલે કોણ? પછી પાછા ભૂલી જાય એવા. બરાબર. આમ કયો પોઈન્ટ ભણી રહ્યા એ નહીં ભૂલી જતા બેટા. બરાબર. આમ અહીં જોજો બેટા. ચાલો આગળ જાઓ બેટા. આગળ હું હા બરાબર. હવે આવી કઈ પાવર બેટા? બોલો. લેજિસ્લેટિવ પાવર્સ. હવે ધારાકીય પાવર આવ્યા. બરાબર. હવે ધારાકીય પાવરમાં શું છે બેટા? દેખો. ભારતમાં સંસદીય પ્રકારની શાસન પ્રણાલી હોવાથી રાષ્ટ્રપતિ સંસદના એક અભિન્ન અંગ છે. સંસદ સભ્ય નથી બેટા, પણ સંસદનું એક અભિન્ન અંગ છે. હવે સાહેબ મને અભિન્ન અંગમાં ખબર નહીં પડી. બરાબર. તો બેટા એ ક્લાસનો સંદિગ્ધ અંગ છે. બરાબર. આમ અભિન્ન અંગ એટલે શું બેટા? મારો હાથ મારા શરીરનો અભિન્ન અંગ કહેવાય કે નહીં? બરાબર. આમ ચાલો પ્રમોદ છે બેટા, પણ માથું જ નહીં હોય તો? બરાબર. આમ તો પછી ગીતો ગાવા પડે કે નહીં? માથું કપાય ને ધડ લડે રે ભાતીજી, એમ કહો કે? એટલે સમજણ પડે છે બેટા. અભિન્ન અંગ એટલે શું? એ વ્યક્તિ રહેવો જોઈએ એમ, પણ એ સંસદ સભ્ય નથી બેટા. બરાબર. આમ એ યાદ રાખજો. નહીં લોકસભામાં છે નહીં રાજ્યસભા. આમ સંસદના સંદર્ભમાં તેઓ નીચેની ધારાકીય સત્તાઓ દે. દેખો. સંસદનું સત્ર બોલાવવાનું. બરાબર. એનું વિસર્જન કરવાનું. દેખ લો. હે ને? વિસર્જન કરે, યોગ્ય સમયે બોલાવે. બરાબર. પછી બંને સંયુક્ત બેઠક કોણ બોલાવે બેટા? એ જ બોલાવે ને? હા. પછી દેખ લો. સાહિત્ય, વિજ્ઞાન, કલા, સમાજ સેવામાં 12 જણાની નિમણૂક રાજ્યસભામાં કરે કે નહીં? કારણ કે એ કાયદો ઘડી રાખ નહીં બેટા. તો એ પાવર કેવો થયો એનો? લેજિસ્લેટિવ. બરાબર. વિશિષ્ટ સંબોધન લોકસભાની દરેક સામાન્ય ચૂંટણી બાદના પ્રથમ સત્રની શરૂઆતમાં દર વર્ષે પ્રથમ સત્રની શરૂઆતમાં તેઓ સંસદના બંને ગૃહો કે જેમને ભેગા બોલાવ્યા તેમને સંબોધશે અને સંસદને બોલાવવા પાછળના કારણની જાણ કરશે કે ચાલો ભાઈ નવી સરકાર આવી કે ભેગા કરશે બેટા. બરાબર. ઓકે. હવે એમ નહીં કહેતા સાહેબ હલવા સેરેમની થાય કે એમ થાય? તો બજેટ વખતે થાય. દેખો. તેઓ સંસદના કોઈ એક ગૃહને અથવા બંને ગૃહને ભેગા કરી સંયુક્ત બેઠક સંબોધી શકે છે અથવા તેમને સભ્યોને હાજરીને ફરજિયાત કરી શકે છે. દેખ લો. એવું વિધેયક જે સંસદમાં પસાર થયું નથી અથવા અન્ય વિષય સંબંધિત તેઓ સંસદને સંદેશ મોકલી શકે છે. ભાઈ કેમ પસાર નહીં થયું? બરાબર.
જ્યારે લોકસભાના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર બંને હોદ્દા ખાલી હોય તેવા સંજોગોમાં રાષ્ટ્રપતિ ગૃહના કોઈ સભ્યને સભાનું શું સોંપી શકે બેટા? સભ્યપદ. હવે યાદ આવે પેલું લોકસભા સ્પીકર, એટલે મેં લોકસભા પહેલા ભણાવ્યું બેટા. યાદ કરો 10ની પેનલ, અને એ બી નહીં હોય તો બેહાડે કે નહીં બેટા, એમ કહું. બરાબર. આમ તેવી જ રીતે રાજ્યસભામાં બી આવી રીતે કરે કે નહીં બેટા? આમ. ઓકે. ચૂંટણી પંચ સાથે મંત્રણા કરી, કયો શબ્દ વાપર્યો? ચૂંટણી પંચ સાથે મંત્રણા કરી તેઓ સંસદ સભ્યની ગેરલાયકાત અંગેના પ્રશ્નો નિર્ણય કરે છે અને એનો નિર્ણય આખરી રહેશે. ક્યાં ભણ્યા બેટા આપણે? હમણાં જ લેટેસ્ટ લોકસભામાં ભણ્યા કે નહીં? લોકસભામાં શું ભણ્યા હતા બેટા? કોઈ સંસદ સભ્ય એમપી ગેરલાયક ઠરે તો ચૂંટણી પંચ કે એમ રાષ્ટ્રપતિએ નટાવવો પડે કે નહીં? અને એમાં ચૂંટણી પંચનો અભિપ્રાય રાષ્ટ્રપતિ માટે માન્ય છે એમ ભણ્યા કે નહીં આપણે? ખબર પડે છે બેટા? હા કે ના તો બોલો યાર. ખ્યાલ આવે છે ને બેટા? આમ તો દેખ લો. તેઓ કેગ બરાબર, તેઓ કેગ સંઘ જાહેર સેવા એટલે યુપીએસસી, નાણાં પંચ વગેરેના અહેવાલો સંસદમાં રજૂ કરાય. સાહેબ કેમ આવું? ચાલો આનો જવાબ મને હાલ તો હું ખુશ થઈ જાઉં. તેઓ કેગ સંઘ જાહેર સેવા આયોગ, નાણાં પંચ વગેરેના અહેવાલો સંસદમાં રજૂ કરાવે. સાહેબ કેમ? વાહ રે વાહ, એક નંબર. મને ભૂખ નહીં લાગે, બરાબર, એટલે સમજી લો 1.5 કલાક બીજું બેહવાનું. બરાબર. એક્ઝિક્યુટિવ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ધ લેજિસ્લેટિવ. કારણ કે રાષ્ટ્રપતિ કોણ છે બેટા? એક્ઝિક્યુટિવ. એટલે અહીંયા સંસદમાં કેમ રજૂ કરાવશે બેટા? કારણ કે શું છે? આ બધા અહેવાલો એમ. એનો મતલબ સાહેબ અમે યુપીએસસી જીપીએસસી સિલેક્ટ થઈએ સાહેબ, બરાબર, તો અમારા લિસ્ટમાં અમે સિલેક્ટ થયા હશે એની ચર્ચાઓ સહી થતી હશે. હવ થાય બેટા. રિપોર્ટ તો રજૂ કરવો જ પડે, પણ તમને કઈનો નહીં દેખે. કઈ રિપોર્ટ કોઈ દેખે જ નહીં. એના પાસે એવો ટાઈમ જ નહીં મળે. આમ પણ રિપોર્ટ તો રજૂ કરવો પડે. બરાબર. આમ ભૂલથી કઈનો એમએલએ ને એમ કહી દે કે આ પીએસઆઈ 40 લાખ આલીને આવ્યો છે, તો એ એમએલએ પછી સિલેક્ટ થયેલાનું લિસ્ટ કઢાવી શકે. હવે ખબર પડે છે. કારણ કે પેલી તો કચેરી છે ને, બંધારણીય સંસ્થા છે. માનો જીપીએસસી સિલેક્ટ કરીને મૂકી દીધું, હવે એનો અહેવાલ રજૂ કરીને લિસ્ટ મોકલવું પડે, બરાબર, અને એમએલએને ખબર પડી તો પેલો સવાલ ઉઠાવી શકે. હવે સમજ્યા? તો શું થયું બેટા? એક્ઝિક્યુટિવ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ધ લેજિસ્લેટિવ. આને જ કહેવાય જવાબદારીવાળી સરકાર. હવે સમજ્યા છો? હા કે ના તો બોલો બેટા. કારણ કે આ બી તો વહીવટી સંસ્થા છે કે નહીં એમ કહું, પણ એક બંધારણીય સંસ્થા છે, એટલે એનો પાવર વધારે છે. બરાબર. તો જે છે બેટા, રાજ્યનું મંદિર વિધાનસભા કહેવાય કે નહીં, અને દેશનું મંદિર સંસદ કહેવાય બેટા. તો ઇનામ જીનાન મોકલો છો, બરાબર, તો એ પંડિતો કમ્પ્લીટ હોવા જોઈએ કે નહીં? બરાબર. આમ સમજ્યા બેટા? પછી એના એક જ શ્લોક આવડતો એવા પંડિતોને હુંકોરા મોકલવાના. બરાબર. આમ એટલે બેટા પંડિતો વ્યવસ્થિત મોકલવાના. એવું કોણ મોકલે બેટા? લોકો. મેંગો પીપલ. પણ એ આપણા પીપલ કેવા આપણે જાણીએ બેટા. કાં 500 મળે ને હાલ. ચાલો. અંદમાન નિકોબારના ટાપુઓ, લક્ષદ્વીપ, દાદરા નગર હવેલી તથા દમણ દીવ શાંતિ, વિકાસ અને સુશાસન માટે વિનિયમો બનાવી શકે. દેખો અહીં હું નિયમ નથી બોલતો, હું બોલું બેટા રેગ્યુલેશન. પુંડીચેરી માટે પણ આવી વિનિયમો બનાવી શકે, પરંતુ ત્યારે જ જ્યારે તેમની વિધાનસભા નિલંબિત કરાઈ હોય, બરાબર, એટલે મોકૂફ થઈ હોય ને બેટા, અને વિસર્જિત હોય, એ ટાઈમ પર આ માણસ કરી શકે છે. ઓકે. આ બધા જ એના કેવા પાવર બેટા? લેજિસ્લેટિવ. બહુ મજાની વાત છે. ભણવાનું તો હવે આવ્યું બેટા. બરાબર. તો સાહેબ આ શું હતું એટલી વારનું? હા, બરાબર. હવે કેવું થયું બેટા ખબર? હવે અહીંયાથી વિલનનો દાદો આવ્યો. બરાબર. આમ હવે વિલનનો દાદો આવ્યો બેટા. ઓરિજિનલ તો હવે વિદેશથી આવ્યો. કાયદા બનાવવાની સત્તા. દેખ લો બેટા. રાષ્ટ્રપતિ ધારાકીય સત્તાના ભાગરૂપે અતિ મહત્વની સત્તા છે કાયદા બનાવવાની સત્તા. જ્યાં તે સહી વગર વિધેયક શું નહીં બને બેટા? કાયદો. પરંતુ તે સિવાય પણ વિધેયકમાંથી કાયદો બનાવવાની પ્રક્રિયા અમુક તબક્કે નીચી વિશેષ સત્તા અપાયેલી છે. જેમ કે અમુક ચોક્કસ વિધેયકોને સંસદમાં રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિને શું કરવી પડે બેટા? પૂર્વ મંજૂરી કરવી પડે. કયું હતું બેટા? નાણાં વિધેયક. ભણાયું કે નહીં મેં? ઓકે. અનુચ્છેદ 3 યાદ કરો. ફિદા, હે ને? ફિદા યાદ આવે ને? હવે ઘણા કહેતા ફિદા એટલે હું, પાછલા વિડીયો જોઈ લેવાના. ઓકે. ચાલો અહીં દેખજો બેટા. હો, ઓકે. એક તો આ ક્રિકેટ વાળા ને વિડીયો મોકલ કરે, મને ડિસ્ટર્બ કરે, નીકળી જવું છે ગ્રુપમાંથી. અહીં દેખજો બેટા. હવે મજા છે બેટા. એ રેડી. હવે અહીં આવ્યું. ઓકે. આ કેવી બાબત છે બેટા? એક્ઝિક્યુટિવ કે લેજિસ્લેટિવ? કાયદો બનાવવાનું તો લેજિસ્લેટિવ હોય કે નહીં? એક્ઝિક્યુટિવ છે કે લેજિસ્લેટિવ? બોલો. લેજિસ્લેટિવ. કાયદો છે, શબ્દ સાંભળજો. શું છે બેટા? બોલો તો. બધાનો અવાજ આવવો જોઈએ. શું છે? તો કાયદો શું હોય? લેજિસ્લેટિવ. એની સહી વગર કાયદો બને ના. બિલનું બિલ જ રે કે નહીં? આમ ચહેરો બદલાઈ જાય, ખરડો બિલ થઈ જાય. અરે ના, ખરડો કાયદો થઈ જાય.
એક્ટ થઈ જાય, અધિનિયમ થઈ જાય. અહીં દેખજો હો બેટા, મજાની વાત આવશે. એ રેડી. તમે એક્ઝિક્યુટિવમાં કઈ રીતે એની વેલ્યુ ડાઉન થઈ એ દેખ્યું બેટા? હવે અહીં દેખ લઈએ બેટા. લેજિસ્લેટિવમાં સંસદના બંને ગૃહમાંથી વિધેયક પસાર થયા બાદ રાષ્ટ્રપતિ મંજૂરી કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ સહી થતા વિધેયક શું બને બેટા? કાયદો. પરંતુ સહી કરવા ઉપરાંત તેને અન્ય વિકલ્પોમાંથી પણ એક વિકલ્પ છે. આ વિકલ્પ એક્ઝિક્યુટિવ ઓર્ડર માટેનો છે કે લેજિસ્લેટિવ? આવડ્યું? આ વિકલ્પ એક્ઝિક્યુટિવ માટે છે કે લેજિસ્લેટિવ? આ વારંવાર એટલે બોલું છું કારણ કે બાળકને ખબર જ નથી પડતી પરીક્ષામાં. સમજ્યા? હા. તઈ પછી ચિલ્લાય ગોપી બાબુ એમ કે આ હું એમ. અહીં દેખજો, તેઓ સહી કરવાનો ઇનકાર. દેખ લો, તેઓ સહી કરવાનો ઇનકાર. આવો ઇનકાર એ તેમનો અત્યાંતિક વીટો છે. તો સહી કરવાનો ઇનકાર જ કરી દીધો. નહીં કરું જા. સમજો બેટા. વાહ સાહેબ વાહ. દેખ લો, યાદ કરો બેટા, આપણે બિલો ભણ્યા હતા ત્યારે મેં તમને કીધું હતું કે રાષ્ટ્રપતિ ભણીશું ત્યારે તમને કહીશ કે બિલો પર રાષ્ટ્રપતિનો કેવો પાવર છે. ઓકે, તો અહીં દેખજો બેટા. હા, જ્યારે તદ્દન ના પાડ દે ને બેટા, એને કહેવાય એબ્સોલ્યુટ વીટો. આ શબ્દ બંધારણમાં ક્યાંય વીટો નથી લખેલો બેટા. હો, બરાબર. આમ હે આપણું વીટો અને યુનાઇટેડ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલમાં પેલા 5 જણા વાપરે એ વીટો આખો અલગ છે. બરાબર. અહીંયા વીટોનો મતલબ એને ના પાડી. બરાબર, પડ્યો જ રહ્યો કાયદો એની જોડે. હવે ઘણા કે સાહેબ એને ના પાડી એટલે કાયદો બન્યો નહીં, કેન્સલ, બિલ એમનું એમ જ પડ્યું રહ્યું. સમજણ પડે છે બેટા? હું ફરી બોલું, ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરજો. હું શું બોલ્યો બેટા? આપણો વીટો બંધારણમાં ક્યાંય લખેલો નથી. બરાબર, પણ આપણે તો પેલું કેવું હુલામણું નામ આલ દે બેટા. પરસેપ્શન પર જીવીએ ને આપણે તો. દેખ લો, એનો મતલબ એ ઇનકાર એનો અત્યંતિક વીટો છે બેટા. બીજું હું કીધું? તેઓ વિધેયક સંસદમાં ગૃહની પુનઃ વિચારણા માટે પરત કરે અને એને નિલંબનકારી કહેવાય, એને સસ્પેન્સિવ વીટો કહેવાય બેટા. જ્યારે તેઓ વિધેયકને પુનઃ વિચારણા માટે પરત કરે ત્યારે તેઓ વિધેયકની પુનઃ વિચારણામાં લેવા માટે અથવા વિધેયકને કોઈ ચોક્કસ જોગવાઈની પુનઃ વિચારણામાં લેવા માટે અથવા વિધેયકના અન્ય કોઈ સુધારાને દાખલ કરવા માટેનો સંદેશો મોકલી શકે. અચ્છા, એનો મતલબ આખો કાયદો નહીં, કાયદાની કોઈ કલમો અથવા ઈ કલમમાં કોઈક સુધારો, આખો કાયદો હારું બી મોકલે, અથવા કાયદાની કોઈ કલમ એના માટે બી મોકલે, અથવા એમ લાગે કે ભાઈ આખી કલમ નહીં પણ આના આટલો સુધારો કરી દો, એને કહેવાય શું ખબર બેટા? સસ્પેન્સિવ વીટો. બોલીએ છીએ આપણે એને, પણ એ મોકલે છે આમ કરીને કે લો આને સુધારીને પાછા મારી જોડે મોકલે. પણ નાણાં વિધેયકમાં તમે દેખજો બેટા, નાણાં વિધેયકમાં એની જોડે પહેલી વાર મંજૂરી લઈને પછી રજૂ કરે કે નહીં, તો પહેલા એને જેવું આલ્યું હતું ને એવું પાછું રિટર્ન આવવું જોઈએ, નહીં તો સહી નહીં બી કરે બેટા. હવે ખબર પડી નાણાં વિધેયક? બાકી આપણે શું કીધું બેટા? નાણાં વિધેયકમાં સહી કરવા બંધાયેલ છે. વાત સાચી, બરાબર, વાત તો સાચી બેટા. પણ એ રિટર્ન જ્યારે આવ્યું ત્યારે જેવું, હવે તમે વિચાર કરો બેટા, આમ દેખાડે શાહરૂખ ખાન ને પૈણે અમરીશ પુરી, કેવું લાગે બેટા? કોયલા મૂવીમાં હતું કે નહીં એવું? દેખ લો. બરાબર હે ને? પેલી હિરોઈનને શું દેખાડે બેટા? શાહરૂખ ખાન. પેલી ગાંડી થઈ ગઈ હા એમ, અને પછી ખબર પડી. બરાબર, અને નીકળ્યો કોણ બેટા? અમરીશ પુરી એમ. બરાબર, કોઈ મૂવી છે ને બેટા આવું? હા, માધુરી દીક્ષિતનું છે. નહીં દેખ્યું તમે? હા, તમારી જિંદગી જ ફેલ રે ખરેખર. હા હે, હા. તો દેખ લો બેટા, તો આવું છે. તો સસ્પેન્સિવ વીટો, અરે નાણાં વિધેયક સમજાય બેટા. સસ્પેન્સિવમાં હું બેટા? મોકલ્યું, રિટર્ન આવ્યું. બરાબર, આમ એને સસ્પેન્સિવ વીટો કહેવાય. ચાલો આટલું સમજાય બેટા. એબ્સોલ્યુટમાં શું છે? તદ્દન ઇનકાર. સસ્પેન્સિવમાં શું છે? રિટર્ન આવ્યું, મોકલવાનું એમને. કોને? સંસદને. ઓકે, હવે અહીં દેખજો બેટા. હવે દેખજો, તેઓ વિધેયક પર કોઈ નિર્ણય જાહેર કર્યા વગર પોતાની પાસે રહેવા દે. બોલો, આ કેટલું ડેન્જર કહેવાય બેટા? તમે કોઈને કંઈ પૂછ્યું હોય બેટા, ની હા ની ના, બરાબર, આમ આ બહુ ડેન્જર છે બેટા. દેખ લો, બરાબર, કઈ જ નિર્ણય નહીં જાહેર કરે, અર્થાત તેઓ ન તો તેના પર સહી કરે, ન તો સહી કરવાનો ઇનકાર કરે, ન તો તેને પુનઃ વિચારણા માટે સંસદને પરત કરે, અને એમને શું કહેવાય બેટા? આપણે ભોગેટવી. હવે એનો મતલબ એવો નથી કે બેટા એને ખિસ્સામાં મેલ દીધો એમ. બરાબર, એનો મતલબ એવો નથી બેટા. તો દેખ લો, પહેલો કયો હતો બેટા? એબ્સોલ્યુટ. પણ આપણે ઉલામણું નામ શું આલ્યું છે? વીટો. એબ્સોલ્યુટમાં કેવું બેટા? હા જ પાડી દીધી એને, ચોખ્ખી ના. બીજામાં એમ કીધું સુધાર દો, લાવો ફરી આવવા દો, સહી કરી દઉં. તો એ કેવું થયું બેટા? થોડું સસ્પેન્સ કર્યું એને. નિલંબનકારી. શું કહેવાય બેટા એને? નિલંબનકારી. થોડો ટાઈમ મોકૂફ રાખ્યું, ચાલો આવશે જ સહી કરી દઈશ. ત્રીજામાં શું કીધું બેટા? બરાબર, કઈ જ નહીં બોલ્યો, રાખી મૂક્યું એની જોડે.
બરાબર. આમ એનો મતલબ ઈ ખરડો હવ કાયદો બને જ નહીં. રિજેક્શન શબ્દ બોલતા નહીં. રિજેક્ટ શબ્દ નહીં બોલતા બેટા. ઓરિજિનલ વીટો યુનાઇટેડ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના વીટો પ્રમાણે તો વીટોનો મતલબ જ થાય શું બેટા? રિજેક્શન. અહીં રિજેક્શન નથી. સમજ્યા? અને આવા બિલ બેટા પડ્યા રે, કઈ નહીં કરે પડ્યા રે. આવા 3-4 પડ્યા રે ને બેટા, પોસ્ટ વાળો ને એ બધા બિલ પડ્યા જ રહેતા ને. આમ સમજણ પડી છે બેટા? વીટો શબ્દ મગજમાં આવે. પણ બેટા વીટો એ કેવો પાવર માં છોરા? બોલો તો. કાયદાકીય. કેવો છે? કાયદાકીય. લેજિસ્લેટિવ છે. હવે દિમાગ ચાલી રૂક નહીં તમારું બેટા. હવે મજા છે, દેખજો બેટા. સાહેબ મતલબ આ ઓરિજિનલ બંધારણ પ્રમાણે તો જેને આપણે વીટો કર્યા ને એ પ્રમાણે તો રાષ્ટ્રપતિ છે, બાકી કઈ જ નહીં કરે, મૂકી જ રાખે સાહેબ. મૂકી રાખે કે નહીં બેટા? તો બેનને આ નહીં ગમ્યું બેટા. કોને નહીં ગમ્યું બેટા? બેનને. સાહેબ બેન એટલે કોણ? હા, બધા જાણે બેટા. ઇન્દિરાબેન. ઇન્દિરાબેને કયો બંધારણીય સુધારો કર્યો બેટા? 24મો બંધારણીય સુધારો 1971. અને એમાં શું કહી દીધું મેડમે કે ભાઈ તમારી જોડે કોઈ બિલ આવે ને સહી કરી દેવાની. હવે જો આ સરકાર એમ કહેતી હોય બરાબર કે આમને એમ કર્યું તેમ કર્યું, એને આમ નહીં પડો બેટા. પણ હું એમ કહું, મને કોઈ પૂછે કઈ સરકાર હારી એમ, તો હું જવાબ આલું બેટા, મારો પેલો અધિકાર રાષ્ટ્રપતિનો પાછો હાલ દો. બરાબર. એનો મતલબ કાયદાકીય સત્તા કયા બંધારણીય સુધારાથી છીનવી લીધી બેટા? એમની 24મો બંધારણીય સુધારો 1971 છે ને બેટા. તો મૂળ બંધારણના ઘડવૈયાઓનો હાર્દ કંઈક અલગ હતો કે નહીં મારચોરો? એમનો હાર્દ કંઈક અલગ હતો, એમનું સપનું કંઈક અલગ હતું, બરાબર. એમના ઉદ્દેશ્યો કંઈક અલગ હતા. ના એ તો દેખ લો બેટા. હવે મારા છોરાઓના દિમાગમાં વસ્તુ આવી ગઈ. કઈ ખબર? 42મો બંધારણીય સુધારો 1976 અને 44મો બંધારણીય સુધારો 1978 એ એક્ઝિક્યુટિવ સાથે છે. અને આ કોની સાથે છે બેટા? 24મો બંધારણીય સુધારો 1971 એ લેજિસ્લેટિવ છે. જ્યાં કાયદાની વાતો આવે. અને આ વીટો વાળી વાતો એક્ઝિક્યુટિવમાં નથી આવતી મારા છોરાઓ. આ વીટો વાળી વાતો ક્યાં આવે છે બેટા? લેજિસ્લેટિવમાં, ધારાકીય બાબતમાં આવે છે. બોલો કે યાર હું સમજાવવામાં સફળ થયો કે નહીં બેટા? બરોબર. આમ તમને આવડી રહ્યું એટલે બેટા મને ભૂખ પણ નથી લાગતી, દેખ લો. હે ને? હવે ઘણા કહેતા હવે કઈ નથી આવડતું. બરાબર. આમ અહીં દેખજો. ચાલો, તો ભારતીય રાષ્ટ્રપતિ અલગ અલગ વિધેયકો નિર્ધારિત જોગવાઈ મુજબ ઉપરોક્ત ત્રણેય પ્રકારના વીટોનો ઉપયોગ કરે. હવે બિલો આપણે બધા ભણ્યા હતા બેટા, હે ને? સામાન્ય વિધેયક હું છે હું નહીં બધું જ ભણી ગયા કે નહીં? હા. પણ હવે કોની જોડે પહોંચી ગયું બેટા? રાષ્ટ્રપતિ જોડે. હવે રાષ્ટ્રપતિ શું કરે? સામાન્ય વિધેયકમાં તો બધું જ બેટા દેખ લો, કિકમ સહી કરી શકે, સહી નહીં કરે શું કહેવાય? એબ્સોલ્યુટ. ચાલો, પુનઃ વિચારણા માટે મોકલી શકે, પરંતુ પુનઃ વિચારણા બાદ જો ખરડો તેમની સમક્ષ રજૂ કરાય તો સહી. સમજ્યા? પુનઃ વિચારણા માટે આવે તો સહી કરવી જ પડે, બરાબર. પણ આ સંસદનું છે, વિધાનસભાનું એની જોડે આવે ને બેટા, ગમે એટલી વાર રિટર્ન કરે. આ યાદ રાખજો, ગમે એટલી વાર રિટર્ન કરે. ચાલો, નિર્ણય જાહેર કર્યા વગર પોતાની પાસે રાખી શકે. તો આન તમે શું કર્યા બેટા? પોકેટ. આન તમે શું કર્યા બેટા? પેન્સિવ. આન તમે શું કર્યા બેટા? અને આન તમે શું કર્યા બેટા? આન તો કઈ નહીં કીધું. સહી કરે તો ફેર શું છે બેટા? બરાબર. ખ્યાલ આવ્યો? હજુ દેખજો, હવે મજા છે બેટા. સામાન્ય વિધેયક માટે તો બધું છે બેટા. પણ આ સત્તા ઓરિજિનલમાં નહોતી કે નહીં માટે? આ સત્તા ઓરિજિનલ નહોતી કે નહીં? બરાબર. આ સત્તા ક્યારથી નાખી બેટા? 24/1971. અને એક્ઝિક્યુટિવ વાળી ક્યારે નાખી બેટા? બોલો. 44/1978. સમજાય એને વંદન બેટા, બાકી કોઈ નહીં સમજાડ્યા. સમજ્યા બેટા? આમ આ સત્તા ક્યારે નાખી બેટા? બોલો. એક્ઝિક્યુટિવ વાળી 78માં. અને આ ક્યારે નાખી બેટા? 71. સમજ્યા? આમ કારણ કે રાષ્ટ્રપતિનો એક રોલ નથી બેટા, ઘણા બધા રોલ છે. ઓકે, અહીં દેખજો. એ રેડી. અને બંધારણીય સુધારામાં તો બેને શું કહી દીધું? કોઈ પુનઃ વિચારણા માટે મોકલવાનું જ નહીં, સહી જ કરી દેવાનું, એમ કે નહીં? સમજ્યા? બંધારણીય સુધારામાં તો શું કીધું બેટા? ભણ્યા ને આપણે 24માં બંધારણીય સુધારા વાળા શું કીધું મેડમ? સામાન્ય વિધેયક તો તમારે હાના હારું મોકલવાનો? પુનઃ વિચારણા હારું. બરાબર. સમજણ પડે છે બેટા? પણ બંધારણીય સુધારામાં તો શું કીધું ખબર? કોઈ પુનઃ વિચારણા માટે નહીં, સહી જ કરી દેવાની, પહેલો ઓપ્શન ટીક કરી દેવાનો, એમ કે. બરાબર. આમ દેખ લો. બરાબર. એટલે મેડમ હતા બેટા. આમ ઓકે. હવે આવ્યું કોણ બેટા? નાણાં વિધેયક. બરાબર. અહીં મજા છે, દેખ લો બેટા. સહી કરી શકે, વેરી ગુડ, ઘણું સારું. બરાબર. પાસ. સહી કરવાનો ઇનકાર કરી શકે. ક્યારે કરે બેટા? મને એમ તો કહો. ખરેખર તો એ સહી કરે જ નહીં બેટા. બરાબર. આમ ક્યારે બેટા ખબર ઇનકાર કરી શકે? કે જ્યારે દેખાડ્યો તો શાહરુખ ખાન અને આવે અમરીશ પુરી તો ઇનકાર કરે બેટા. હવે આ ઉદાહરણ આલું એનો મતલબ ઘેર જઈને એમ નહીં કે ત્યાં લખતા નહીં બધા શાહરુખ ખાન ને અમરીશ પુરી એમ. બરાબર. સૌથી બેસ્ટ વિલનમાં હું તો અમરીશ પુરીને ગણું બેટા.
બરાબર, હા, એના જેવો વિલન આજ સુધી મળ્યો નથી બેટા. બરાબર, આમ તો સહી કરવાનો ઇનકાર કરી શકે. પણ ક્યારે સાહેબ આમાં સમજણ નહીં પડી. મારા છોરા, નાણાં વિધેયક પહેલી વાર કોની જોડે આવ્યું હતું બેટા? રાષ્ટ્રપતિ જોડે. અને રાષ્ટ્રપતિએ ઘડી દેખ્યું, ઓહો, એનો મતલબ સાહેબ રાષ્ટ્રપતિ ખરેખર બહુ હોશિયાર માણસ હોવો જોઈએ. હા બેટા, ના ના, અહીં ગોવિંદનગરમાં પકોડી વેચે એ હોવો જોઈએ. ઇન્ટેલિજન્ટ માણસ હોવો જોઈએ કે નહીં બેટા? એમ કહો. બરાબર, તો એને નાણાં વિધેયકમાં જે જોગવાઈ છે એના એ જે જોગવાઈ વાળું 1 2 3 4 આવી જોગવાઈ હતી, આવી પેલા, અને નાણાં વિધેયક રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી જ રજૂ થાય કે નહીં બેટા? એવા બે જ બિલ છે કે નહીં? એક નાણાં વિધેયક ને એક અનુચ્છેદ 3. બરાબર ને ભાઈ? હવે આવ્યું આ બધું લખેલું, આવ્યું, રાઈટ 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 રાઈટ. હવે અહીં ABCDE આમ આવ્યું. બરાબર, હવે પૂર્વ મંજૂરી લઈ સંસદમાં લોકસભા રાજ્યસભા રજૂ થઈ ગયું. અહીંથી બ્રેન રિટર્ન પાછું અહીં આવ્યું. અહીં આવ્યું તારે શું આવ્યું ખબર? ABCD હતું, XYZ બી આવી ગયું. પેલો કે ના યાર, મેં જ્યારે દેખ્યું હતું ત્યારે તો એકદમ સ્માર્ટ હતો કે. બરાબર, આમ હવે તો હારું, આ તો બદલાઈ ગયું યાર. બરાબર, શું કરશે બેટા એને? બાકી ખરેખર તો નાણાં વિધેયકને શું કરવાની બેટા? એને સાઇન જ કરવાની. પરીક્ષામાં જીપીએસસીએ ઘણી વાર આ સવાલ પૂછ્યો બેટા, છોરું ઘણું કન્ફ્યુઝ થયું છે. બરાબર, આમ ચાલો, પુનઃ વિચારણા માટે ન મોકલી શકે એ વાત તો સાચી. તો નાણાં વિધેયક પર કયો વીટો નહીં વપરાય બેટા? વીટો શબ્દ બોલીએ આપણે, સસ્પેન્સિવ નહીં વપરાય. બરાબર, આમ ઓકે. નિર્ણય જાહેર કર્યા વગર પોતાની પાસે રાખી શકે. દેખ લો, આમ અહીં તો એ ઇનકાર કરી શકે. અને એમ કે ઇનકાર કરીશ તો કદાચ સરકાર પડી જાય તો? આ સરકારે તો નાણાં વિધેયક જોડે ફ્રોડ કર્યો છે, તો કંઈ નહીં, ઇન બી મૂકી રાખે બેટા. પણ આજ સુધી આવું બન્યું નથી. પણ ઓપ્શન કેટલા છે? 4. પહેલું શું બેટા? સહી કરે, સહી કરવાનો ઇનકાર કરે, પુનઃ વિચારણા માટે નહીં મોકલે, નિર્ણય જાહેર કર્યા વગર તો રાખી શકે. કયું વિધેયક બેટા? નાણાં વિધેયક. આખી નાણાં વિધેયકની પ્રોસેસ બેટા 110મો અનુચ્છેદ, ફક્ત લોકસભામાં રજૂ થાય, બધું ભણ્યા કે નહીં બેટા આપણે? આ બધું મેં ભણાયું છે. હવે કોની જોડે આવી ગયું બેટા? રાષ્ટ્રપતિ જોડે. ઓકે, ચાલો આ બી ભણ્યા બેટા. હવે દેખ લો, બંધારણીય સુધારા વિધેયક સહી કરવા નહોતું મૂળ બંધારણમાં એવું. આ કાર્ય એડ થઈ ગયું બેટા, બોલો. 24મો બંધારણીય સુધારો 1971 બાંધી દીધો બેટા. બરાબર, આમ તો તમને બેટા ઇન્ટરવ્યુ પૂછે, બરાબર, કે પ્રેસિડેન્ટનું ઇલેક્શન કંઈક ચાલતું હોય ને તમારું ઇલેક્શન આવી ગયું હોય, બરાબર, તો તમે પ્રેસિડેન્ટ વાંચ્યો હોય, બરાબર, અને તમને એક જ વાક્ય તમે બોલી દો ને બેટા ઇન્ટરવ્યુઅર સામે, બરાબર, એ ખરેખર બંધારણમાં સાહેબ આપણું બી એક મૂળભૂત માળખું તો એવું કહેવાય કે રાષ્ટ્રપતિને આપણે નામનો બનાવ્યો નહોતો, બંધારણીય હેડ બનાવ્યો હતો. તો જે એક્ઝિક્યુટિવ અને લેજિસ્લેટિવ મૂળ બંધારણે પાવર આપ્યા હતા ને, એ સલાહનો અર્થઘટન કરીને બંધારણીય સુધારા કરીને છીનવી લેવામાં આવ્યા છે. આવું બોલ દો ને બેટા, તબિયત ખુશ થઈ જાય પેલાની. કદાચ આ જ વાક્ય પર ઇન્ટરવ્યુ ખુશ થઈ જાય. બરાબર, પણ આ કોઈ નહીં ભણાવે બેટા. આપણને કેવું ભણાવે ખબર? રાષ્ટ્રપતિ ખાલી નામનો માત્ર છે. ગજબ છો યાર. બરાબર, આમ એટલે સમજજો બેટા, હે ને? આમ આ વિધેયકમાં રાષ્ટ્રપતિનો કોઈ વીટો પાવર રહેતો નથી. ઓકે, ચાલો જો બેટા, હવે અહીં દેખજો બેટા, કે ભારતમાં રાષ્ટ્રપતિનો વીટો પાવર એ અમેરિકા રાષ્ટ્રપતિ વીટો પાવર કરતાં વધુ છે. બરાબર, કારણ કે અમેરિકન રાષ્ટ્રપતિ જ્યારે વિધેયકને 10 દિવસમાં પુનઃ વિચારણા માટે પરત કરવું પડે, 10 દિવસમાં પુનઃ વિચારણા માટે પરત કરવું પડે, ત્યાં ભારતના રાષ્ટ્રપતિ ઉપર આવી કોઈ સમય મર્યાદા લાદવામાં આવી નથી. એ જ આપણો પોકેટ વીટો કે એમને તો 10 દિવસમાં પુનઃ વિચારણા માટે મોકલવાનું, એમ ત્યાંથી અલગ પડી ગયા બેટા આપણે. આમ ભારતના રાષ્ટ્રપતિએ સંસદીય વિધેયક સંદર્ભે પોતાની વીટોની સત્તાનો ઉપયોગ કર્યો હોય તેવા ઉદાહરણો ઇતિહાસમાં છે. દેખ લો, કયા કયા બેટા? એક તો પેપ્સુ બિલ, બરાબર, આમ પછી બીજું કયું? જ્ઞાની જેલસિંગ દ્વારા ડાક વિભાગ પોસ્ટ વાળું હતું એ, બરાબર, અને બીજું કયું છે બેટા? પગાર ભથ્થા લે ની વધારું એમ કરીને ના પાડી દીધી લે. બરાબર, આમ તો 3 ઉદાહરણ છે બેટા. હવે તમને આના પર બેટા કાયદા બનાવવાની સત્તા પર સવાલો આવે તો જવાબ સુધી પહોંચો કે નહીં બોલો? બરાબર, આમ રાષ્ટ્રપતિનો વીટો પાવરના સંદર્ભમાં બીજી વિશેષ જોગવાઈ નોંધી શકાય કે બંધારણ રાજ્યના રાજ્યપાલને પણ રાષ્ટ્રપતિ જેવી વીટો સત્તા આલી બેટા. બરાબર, આમ તદુપરાંત રાજ્યપાલ પાસે એટલે મેં તમને અહીંયા શું કહું છું ખબર બેટા? યાર આ લોકો હે ને, અહીંયા દેખો બેટા, કે આ રાજ્યપાલ દ્વારા વિધેયક રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવે તો રાષ્ટ્રપતિ, ટૂંકમાં આ બધાનું વાંચો ને, હું તમને સમજાવું દઉં બેટા. રાજ્યોની વિધાનસભામાંથી રાજ્યપાલ બંધારણને લગતી કોઈ બાબત હશે, સાંભળજો, બંધારણને લગતી કોઈ બાબત હશે ને રાજ્યપાલને એવું લાગે કે આ વિચારણા માટે હું રાષ્ટ્રપતિ પાસે મોકલી દઉં, તો રાજ્યનો રાજ્યપાલ જ્યારે રાષ્ટ્રપતિ પાસે મોકલી દે ને એ બિલને સહી કરવા સારું, તો રાષ્ટ્રપતિ ગમે એટલી વાર પુનઃ વિચારણા માટે મોકલી શકે છે. પણ સંસદની બાબત હશે તો બેટા ફક્ત એક વાર. યાદ રહ્યું? હું શું બોલ્યો બેટા?
રાજ્યો છે આપણા. રાજ્યપાલને એવું લાગ્યું કે અહીંયા રાજ્યની અંદર જે કાયદો ઘડવામાં આવી રહ્યો છે એ કાયદો બંધારણની મૂળ જોગવાઈથી કંઈક વિરુદ્ધ છે, અથવા એના કાર્યક્ષેત્રની અંદર નથી, અથવા રાજ્ય યાદીથી બહાર જઈને એના જ્યુરિસ્ડિક્શનથી બહાર જઈને કાયદો ઘડે છે, ક્યાં મોકલ દેશે બેટા? રાષ્ટ્રપતિ. એટલે રાષ્ટ્રપતિ પછી એને પુનઃ વિચારણા માટે એકવાર મોકલે, બીજી વાર મોકલે, ગમે એટલી વાર મોકલે. જેવી રીતે કે આપણું ગુજકોક બિલ હતું બેટા, ટેરરિસ્ટ વિરુદ્ધ વાળું, બરાબર છે, હમણાં જ કંઈક પાસ થયું છે ને, એટલે એ વસ્તુ છે. ઓકે બેટા, બરાબર. તો તેઓ વિધેયક પર સહી કરવાનો ઇનકાર કરી શકે. શું કે તે રાજ્યના વિધાનમંડળની પુનઃ વિચારણા માટે પરત મોકલી શકે. નાણાં વિધેયકને પુનઃ વિચારણા માટે મોકલી શકે નહીં. હવે નાણાં વિધેયક એની પાસે કારે છે બેટા, બોલો તો. જ્યારે અહીં રાજ્ય કટોકટી કે બંધારણીય કટોકટી એવું લાગેલું છે તો જ કે. એટલે હવે નેક્સ્ટ કયું ભણવું પડે બેટા આપણે? કટોકટી. અને ક્રોનોલોજી પકડો બેટા. ચાલો. નિર્ણય જાહેર કર્યા વગર પોતાની પાસે રાખી શકે છે, બરાબર. આમ હવે નોંધનીય છે, અહીંયા મેં સમજાયું એ જ છે, દેખ લો. રાજ્ય આવા વિધેયક, રાજ્ય એટલે ગુજરાત સમજો બેટા, રાજ્યના આવા વિધેયક સંદર્ભે રાષ્ટ્રપતિ સસ્પેન્સિવ વિટો એ સંસદીય વિધેયકના સસ્પેન્સિવ વિટો કરતા વધારે છે. કોના સસ્પેન્સિવ એટલે કયો બેટા? બોલો. નિલંબનકારી. ચલો, પુનઃ વિચારણા માટે મોકલે એ જ કે. તો દેખ લો, સંસદીય વિધેયકને ફક્ત એક વખત પુનઃ વિચારણા માટે પરત કરે, જ્યારે રાજ્યના વિધેયકને ગમે તેટલી વખત પુનઃ વિચારણા માટે મોકલી શકે છે. જેવું કયું બિલ બેટા આપણું? ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ ઓર્ગેનાઇઝેશન ઓફ ક્રાઇમ. ગુજકોક બિલ હતું એ. કશું નથી આમાં વાંચવાનું. મેં શું કર્યું બેટા? સંસદ છે, લોકસભા, રાજ્યસભા, કયું પુનઃ વિચારણા માટે એકવાર મોકલે, ત્યારે સસ્પેન્સિવ વિટો વાપરવાનો હોય ત્યારે. યાદ રહી ગયું આ? પણ કોઈ રાજ્ય મોકલે બેટા, હવે રાજ્ય કઈ કન્ડિશનમાં મોકલશે? બરાબર, તો એનું જ્યુરિસ્ડિક્શન બહાર હશે, બરાબર, એના પર એ કાયદો નહીં ઘડી શકે, એના પર સેન્ટર કાયદો ઘડી શકતો હોવું જોઈએ, બંધારણની કોઈ જોગવાઈ સાથે મેળ નથી ખાતો, બરાબર, આમ સુસંગતતા નથી, તો રાજ્યપાલ શું કરશે બેટા? એ બિલ કોની જોડે મોકલી દેશે સહી કર્યા વગર? રાષ્ટ્રપતિ. ખતમ. હવે એ ઘડી રાષ્ટ્રપતિ એના પર દેખશે, રાષ્ટ્રપતિ રિટર્ન કરશે બેટા. બોલો શું કરશે બેટા? બોલો. રાષ્ટ્રપતિ રિટર્ન કરશે. રાષ્ટ્રપતિ રિટર્ન કર્યું, ફરી આ લોકોએ મોકલ્યું, બરાબર, ફરી બી રિટર્ન કર્યું. આ પ્રોસેસ ચાલ્યા કરશે. હવે સમજણ પડી બેટા? રાજ્યનું બિલ હશે બેટા, તો રાષ્ટ્રપતિ ગમે એટલી વાર સસ્પેન્સિવ વિટો વાપરે. હવે સમજ્યા? હા. પણ કેન્દ્રનું હશે તો, સંસદનું હશે તો એક જ વાર સસ્પેન્સિવ વિટો વાપરે. એટલું છે બેટા, બરાબર. આમ હવે હું તમને આ સમજાયા બાદ વટહુકમ નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ. જય હિન્દ.